દ્વારકાધીશ અને બધાને જય મુરલીધર. સ્વાગત છે આપણા લોગમાં. લોગની શરૂઆત કરી દઈએ ધીરેથી. આ એકલો લોગ તો આપણે વાડીએ ગયા હતા, વાડીએ તમને બતાવ્યું હતું. વાડીએ સોયાબીન જોરદાર છે અને આ જો વરસાદનું 2-3 દિવસ આકર્ષણ એવું પકડાઈ ગયું, ગરમી પકડાઈ ગઈ છે એટલે વરસાદ આવે એવું થઈ ગયું. દાદા મને દેખાય એટલે હું વરસાદ એટલે થઈ જાય, કારણ કે આજકાલ ગરમી બહુ પકડાઈ ગઈ છે. આવું આકર્ષણ કોઈ બંધાણું નથી, જેટલો થાય એટલો વરસાદ થાય ખરી 100%. એ અંદાજ દેખાઈ ગયા કે માંડવીને સોયાબીનનું જે પાણી ચાલુ છે ને એ ફાયદો થઈ જાય. અને આપણે જવું છે બહાર, ક્યાં જાય એ નક્કી નથી. આપણે ગાડી લઈને નીકળવું છે, જ્યાં જાય ને નક્કી નહીં. આની પહેલાં અમે અમારા દોસ્તારો બે ગયા હતા ને અહીંથી તમે કચ્છમાં ઉભી ગયા હતા, એટલે જવું દેવસ્થાને દર્શન કરવાથી કઈ ઠેકાણે જઈને નક્કી નથી. અમારે એક ઠેકાણ નક્કી છે તો મારા ઠેકાણ જાઉં છું, જોઈએ છીએ મેળવશે તો આખો દી ફરશું ત્યાં. અને એને ફોન કરી દઉં કે અમે નહીં આવી કાંઈ કાલે આવશું, રાત્રો કહી દઉં. બાકી જવું છે લાંબા ટોર ઉપર, એ આપણે 2 વ્હીલ લઈને જવું છે. ક્યાં જઈને નક્કી નહીં, ત્યાં જાઉં ત્યાં તમને બતાવું છું. એટલે બંને લોગમાં જવું છે લાંબી ટ્રીપમાં. અમારે 2 દોસ્તાર એવા છે નક્કી ન હોય. પહેલાં અમે ગાડી લઈને અહીંથી નીકળ્યા હતા ને, જાઉં છું ક્યાં નીકળ્યા છે કચ્છમાં, એ 2 વ્હીલ લઈને ગયા હતા. આજે 2 વ્હીલ લઈને જવું પણ કેની પર જઈને હવે જોઈ છે. બીજો વાતાવરણ થઈ ગયું આવે એટલે આવું એટલે બંને લોગમાં. મિત્રો મેં તમને કીધું હતું ને કે અમે ગાડી લઈને જઈએ, ક્યાં નીકળીને કાંઈ નક્કી નહીં. અને બપોર ઉઠાણું થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ દાદા ટાઈમ પહેલાં હું આવ્યો હતો હાલી પરબ સદદેવીદાસ સમરદાસ પરબની જગ્યામાં. જો તમે પરબનું મંદિર કેવું મસ્ત છે ને. અંદર છે ને એવું ધૂણો છે આથી અને આમ છે એ સંતો ઋષિનો આશ્રમ બધું ધૂણો કહે છે એટલે ત્યાં રામ ભગવાન આ બધાનું જગ્યા છે યાત્રાળુ ભવન. જે અષાઢી બીજે જ્યાં અહીંયા મેળો ભરાય ને ત્યાં પરબ. આમ તો જે આપણે અંદર તો શૂટિંગ કરવા નથી દેતા, શાંતિ બનાવી છે. કેમ કરવા જતા આપણે ખબર નથી. મંદિરમાં તમે શૂટિંગ ન કરો, અહીંથી દર્શન કરી લો પરબના પીરના ઉમરમાંના. તો તમને જમ કરી બતાવું છું. આ સેલણસા પીરની દરગાહ છે. પછી આમાં અંદર છે ને ત્યાં અમરમાન દેવીદાસ બાપુની મૂર્તિ બધી છે. જોરદાર અષાઢી બીજનો મેળો ભરાય છે. નક્કી નહોતું, મેં તમને કીધું કે ક્યાં જઈને કંઈ નક્કી નહીં, ક્યાંથી ક્યાં નીકળી નહીં. ત્યાં પરબે પૂજા છે. હવે જોઈએ છે આગળ ક્યાં જાય છે બતાવશે. બાકી જાય માણસો છે, ભોજનાલય છે આમ આગળ, ત્યાં ભોજન કરવામાં જવું હોય તે રૂટ છે. એમાં સેવાદાસ ગુરુ ભવન છે, તો તમે જમ કરીને બતાવું. સેવાદાસ બાપુ નંબરમાં ઇતિહાસ છે મોટો મોટો. સદદેવીદાસ અમરદેવીદાસ મસ્ત યજ્ઞ બધું ચાલે છે. આ બધાને ચોખ્ખાઈ નહીં તો અહીંયા ભોજનાલયમાં કેવું હોય, તમારે ભોજન કરવા જવાનું કાયમી માટે ભોજનાલય ચાલુ જ છે. પણ તમારે જમી લેવાનું, વાસણ આપણી રીતે ઉટકી ચોખ્ખા કરી પછી જ દેવાના. બગાડ ન થવું જોઈએ કોઈ વસ્તુ ખાવાનું, જેટલું ખાવું એટલું લઈ લેવાનું. ઝૂલો છે આ છે મસ્ત વાતાવરણ. યાત્રાળુ બહુ આવે. દવાઈ લખ્યું છે સદદેવીદાસ સમરદેવીદાસ ઝૂમ કરીને બતાવું. એટલે પરબ આવી ગયા છે. હું લોકો હાલીને આવ્યો તો 10-12 વર્ષ પહેલાં, પછી આવ્યો જ નહીં. જાદવામાં ફેરફાર થઈ ગયું, ડેવલપમેન્ટ જાદુ થઈ ગયું. અહીંયા છે ને સંતવાણી થાય છે. અષાઢી બીજના મોટા મોટા કલાકાર બધા આવે. વરસાદી લઈ લીધી, અંદર દર્શન કરીએ એવા પછી હું લોક બનાવીએ આપણે વિડીયો છે ને બનાવી દઈએ લોકમાં. આપણે આગળ જવાનું
સત કેવો છે ખબર ને, એટલે સત દેવીદાસ અમારા દેવીદાસ કેમ કહે છે, દેવીદાસ બાપુ હતા ને રગત પિત્યા નામનો પેલા રોગ થતો, એ રોગિયાઓની સેવા કરતા હતા. એ અમુક વસ્તુ ત્યાં રગત પિત્યા હતા ને એના જગ્યા મૂકી જતા, પછી જગ્યા મૂકી જતા, પછી દેવીદાસ બાપુની સેવા કરતા ને રોગ મટાડતા. પછી અમરમાં ને એ ભક્તિ લાગી, અમરમાં સેવા કરતા, એ જોડી મરીને લોકો સેવા એ કરતા. એટલે સત દેવીદાસ અમારા દેવીદાસ રગત પિત્યાનો રોગ મટાડ્યો. તો આજે બહાર નીકળી ગયા અને જો આ પર અમને નજારો જુઓ. આમ બધી દુકાનો છે. અમરવાનો ઇતિહાસ એમ કે અમરમાં જ્યારે છે ને સહારે જતા હતા ને અહીંયા ગાડું વહેલું લઈ જતા હતા. અમરમાં એ પાણી પીવા જાય એટલે લોકો હાર હતો ને પછી અહીંયા દેવદાસ બાપુને જે ભક્તિ ભજન ગાતા છે. અમરનું માને એવી લગ્ન લાગી ગઈ એની ડાયરેક્ટ હારે હતા ને ડાયરેક્ટ અહીંયા જ રોકાઈ ગયા. એની અંદર દેવદાસ બાપુ ના પાડતા હતી કે અહીંયા રોકા, અહીં તો રગત પિત્યાને બધા રોગ છે કે અહીંયા નો કવાઈ જતા સાસરે કે મારે સાસરે નથી જવું, મારે આવીને સેવા કરી. બાપુ મહિનો ન માર્યો અમરમાં ડાયરેક્ટ અહીંયા છે ને તો સેવા કરવા રહી ગયા હતા. આહીને દીકરી હતા અને અમરમાં વાવડી ગામના હતા લોકો. અને વાવડા પરબ વાવડી આને કહેવાય છે. વાવડી ગામનો તો અમરમાં સ્વભાવ એટલાનો બહુ મોટો ઇતિહાસ છે. અમરમાં છે ને સત જોરદાર છે. રગત પિત્યાની સેવા કરી હતી. દેવીદાસ બાપુની સમાધિ અને અમરમાની સમાધિ બે બાદવીની સમાધિ પાસે છે. જોયા જવું પણ શૂટિંગ નથી કરવા દેતા. આ લોકો જો આ બધી શોપ છે, આ બધી દુકાન, આ બધું મંદિરનો પરિસર છે. અષાઢી બીજનો બહુ મેળો ભરાય છે. ચલણ સાપીની દરગાહ છે. આ બધું પાર્કિંગ વિભાગ છે. અને આનું નામ છે પરબ વાવડી. વાવડી ગામ છે, ત્યાં પરબ મંદિર છે એટલે પરબ વાવડી કહેવાનું. ઘણા ઘણા ઇતિહાસો છે. જોવા મજા લોકો આવે જ છે. મેન દરવાજો વાં છે, જોવાળામાંથી લોકો જોવા આમથી આવે છે. આ બધી દુકાન છે, બધી જે લેવું હોય. આપણે ગાડી પડી છે વાં. વરસાદી વાતાવરણ થઈ ગયું છે, ગરમી પકડાઈ ગઈ છે ફૂલ. હવે આપણે આજે દોસ્તારો નક્કી કરે ત્યાં જવું ને તમને બતાવે. પરમનો લોક કેવો લાગ્યો બતાવજો. વિડીયો સારો લાગે લાઈક કરજો, વિડીયો સારો લાઈક કરજો, શેર કરજો.